પ્રિય મિત્ર, આજના આ સ્તવન કાર્યક્રમમાં આપને મળતા મને અત્યંત આનંદ થાય છે. સાચું માનો મિત્ર, જ્યારે સ્તવન કાર્યક્રમમાં મારી મુલાકાત તમારી સાથે થાય છે ત્યારે મારું હૃદય ઈશ્વરની સ્તુતિ કરે છે. હું અત્યંત આનંદ અનુભવું છું. આપણે કદાચ એકબીજાને જોયા પણ નથી અને એમ છતાં પણ રેડિયોની મારફતે સ્તવન કાર્યક્રમમાં બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોના સામૂહિક અભ્યાસની મારફતે સાથે મળીને અભ્યાસ જે કરીએ છીએ એની મારફતે તમારી અને મારી વચ્ચે કેટલો બધો અદ્ભુત એવો સ્નેહ સેતુ સર્જાઈ ગયો છે. તમારા પત્રો ઉપરથી એ મને ખબર પડે છે. હું તમારો આભાર માનું છું કે તમે પત્ર લખીને મને એની જાણ કરો છો. હવે તમે જાણો છો ને મિત્ર, એ પ્રમાણે આ સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાંના નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની 10મી કલમ સુધી પહોંચ્યા હતા. આજે હવે આપણે 11મી કલમથી આગળ વધીને 31મી કલમ સુધી ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવા માંગીએ છીએ. યોહાન અનુસાર શુભ સંદેશ 14મો અધ્યાય 11થી 31 કલમો. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો અવશ્ય 310 નંબરના પૃષ્ઠ ઉપર એ તમારી સમક્ષ ખુલ્લું રાખો. અને સાથે હું એક બીજી પણ વિનંતી તમને કરું છું મિત્ર, કે કૃપા કરીને તમારી સાથે નોટ અને પેન અવશ્ય રાખજો. નોટ અને પેન રાખવાનું કારણ એ છે કે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોના અભ્યાસમાંથી જે દૈવી પ્રકાશ તમને પ્રાપ્ત થાય, જે દિલાસો તમને મળે, તમારા માટે, તમારા પરિવાર માટે જે પડકાર મળે, એ બધું તમે તમારી નોટમાં નોંધી લઈ શકો અને ભવિષ્યમાં જ્યારે પણ તમારે જોવું હોય તમારી નોટમાં તો તમે જોઈ શકો. વારું હવે પ્રેમ સંદેશ નામના પુસ્તકના 310 નંબરના પૃષ્ઠ પર તમે યોહાન અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની 11મી કલમ મારી સાથે જુઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કલમમાં પોતાના શિષ્યોને કહે છે કે મારું માનો, હું ઈશ્વર પિતામાં વસું છું અને ઈશ્વર પિતા મારામાં વસે છે. કાંઈ નહીં તો મારા કાર્યોને લીધે તો માનો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને એમના વચનો અને કાર્યો જોઈને તેમની ઉપર વિશ્વાસ કરવા વિનંતી કરે છે. ઈસુ ખ્રિસ્તનું જીવન અને ઈસુ ખ્રિસ્તના વચનો તથા ઈસુ ખ્રિસ્તના અદ્ભુત કૃત્યો આપણને ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે એની સાબિતી આપે છે. 12મી કલમમાં શું કહે છે? હું તમને સાચે જ કહું છું, જે કોઈ મારા પર વિશ્વાસ મૂકે છે તે હું કરું છું તેવા કાર્યો કરશે, બલકે એથી પણ મહાન કાર્યો કરશે, કારણ હું પિતા પાસે જાઉં છું. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મિત્ર જ્યારે આ પૃથ્વી ઉપર હતા ત્યારે તેમણે અદ્ભુત કાર્યો કર્યા હતા. અને જે પ્રેષિતોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યું, એ લોકોએ પણ ચમત્કારો અને અદ્ભુત કાર્યો કર્યા. એ લોકોએ પણ માદાઓને સાજા કર્યા અને મરેલાઓને સજીવન કર્યા. અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે તમે મારાથી પણ મહાન કાર્યો કરશો. હવે આનો અર્થ શું થાય? સિમોન પીતર, જેણે એ જ રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 3 વાર નકાર કર્યો કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતો જ નથી, એણે 50માના દિવસે જ્યારે યહૂદી લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ જણાવ્યો ત્યારે એને સાંભળનારાઓમાંથી 5000 લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો. આજે પણ મિત્ર એવા ઘણા બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે જે નાશમાં જતા લોકોને ઈશ્વરના પ્રેમ વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ ઉપરના મૃત્યુ વિશે, પુનરુત્થાન વિશે, મૃત્યુમાંથી સજીવન થવા વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયાનો ન્યાય કરવા પાછા આવી રહ્યા છે એ વિશે જણાવી રહ્યા છે. આ શુભ સંદેશ સાંભળીને પાપોની માફી અને ભેટમાં સાર્વકાલિક જીવન મેળવનારા ઘણા બધા લોકો છે. અસંખ્ય માણસો આવા પ્રકારની સેવાની મારફતે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવે છે. આ છે મિત્ર મોટામાં મોટો ચમત્કાર. જે કોઈ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે છે, એ કોઈ વ્યક્તિ માંદગીમાંથી સાજો થાય અથવા તો મરેલામાંથી સજીવન થાય ને એના કરતાં પણ બહુ જ મોટો ચમત્કાર છે. વધારે સારું શું છે? કોઈ વ્યક્તિ શારીરિક રીતે સારી થાય કે પછી કોઈ વ્યક્તિ આત્મિક રીતે સારી થાય. એ કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા શારીરિક સાજાપણું મેળવે પણ પોતાના પાપોનો પશ્ચાતાપ કર્યા વગર જીવીને પાપોની માફી મેળવે નહીં, એને કયા પ્રકારનો ફાયદો થયો? શરીર તો રાખ અથવા ધૂળમાં ભેગું થઈ જવાનું, પણ આપણા આત્માનું શું?
ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા આપણને આપણા પાપોની માફીની સાથે સાર્વકાલિક જીવન મળે છે. મિત્ર, 13મી અને 14મી કલમ જોશો. તમે મારે નામે જે કંઈ માગશો, ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે પોતાના શિષ્યોને કહે છે કે તમે મારે નામે જે કંઈ માગશો તે હું કરીશ, જેથી ઈશ્વર પિતાનો મહિમા ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રગટ થાય. મારે નામે તમે જે કંઈ માગશો તે હું જરૂર કરીશ. ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ મહાન કાર્યો થવાનું કારણ પ્રાર્થના છે. આજે તો મિત્ર, માનવ જીવનમાં પ્રાર્થના બહુ જ ગૌણ બની ગઈ છે. ઈશ્વરના કાર્ય માટે પ્રાર્થનામાં બહુ જ થોડો સમય ગાળવામાં આવે છે, અને પરિણામે જે મળવું જોઈએ, જે કાર્ય થવું જોઈએ એ થતું નથી. હા, પ્રવૃત્તિઓ અને કહેવાતી સેવાઓ તો ગણીએ નહીં, ગણી ના શકીએ એટલા બધા વિપુલ પ્રમાણમાં થાય છે, પણ પ્રાર્થના સાથેની સેવા બહુ જ જૂજ પ્રમાણમાં થાય છે. 14મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારે નામે તમે જે કંઈ માગશો તે હું કરીશ. હવે માગવાનું શું છે? ભૌતિક વાના, સુખ ચેન, એશ આરામ? ના ના ના, નાશમાં જતા જીવનો માગવાના છે પ્રભુ ઈસુની પાસે. ઈશ્વરના રાજ્યમાં રોજે રોજ અસંખ્ય લોકો પ્રવેશ કરે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને લોકો સાર્વકાલિક જીવન મેળવે, ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવે, એ માગવાનું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે. ઘણા બધા લોકો યોહાન અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની 14મી કલમને પોતાના અંગત સ્વાર્થ સાધવા માટેનું વચન બનાવી દે છે. મારે નામે જે કંઈ માગશો, એનો અર્થ એવો નથી કે આપણે સુખ ચેન માગીએ પ્રભુની પાસે, એશ આરામ માગીએ, સુખ સાધનો માગ્યા કરીએ. ઈશ્વર અહીંયા જે સંદર્ભમાં જણાવે છે એ અલગ જ પ્રકારનો સંદર્ભ છે. સંદર્ભ જોવાની જરૂર છે. ઈશ્વર કયા સમય અને કઈ બાબતો વિશે માગવાનું આપણને કહે છે. ઈસુ ખ્રિસ્ત પોતાની ઉપર વિશ્વાસ મૂકતા શિષ્યોને મોટા અદ્ભુત કાર્યો કરવાના સંદર્ભમાં આ હકીકત જણાવી રહ્યા છે. 15મી કલમ જુઓ, પવિત્ર આત્માનું વરદાન. જો તમે મારા પર પ્રેમ કરતા હો તો તમે મારી આજ્ઞાઓ પાળશો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને આ પ્રમાણે કહે છે. હવે 13 થી 15 કલમો સાથે સાથે આપણે સમજીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગવું એટલે શું? અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરવી એટલે શું? ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરવી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જગ્યાએ ઉભા રહેવું. એનો અર્થ એ થાય મિત્ર કે સંપૂર્ણપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એકરૂપ થવું અને પોતાને એમની સાથે જોડી દેવા. ઈસુ ખ્રિસ્તના કાર્યોને લીધે એમના નામના ઈશ્વર પિતાને વિનંતી કરવી. આપણે પોતાના સારા કાર્યોને લીધે કે આપણી પોતાની રીતે ઈશ્વર પિતા સમક્ષ ઉભા રહી શકતા નથી. મિત્ર, ઈસુ ખ્રિસ્તના નામ સિવાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ સિવાય ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળતા નથી. લખી રાખો, પ્રાર્થના કરતી વ્યક્તિ ઈશ્વર ઉપર ઉપકાર નથી કરતી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે વિનંતી કરે છે. આપણે આ કદી ભૂલવું ના જોઈએ. ઘણી બધી વાર આપણે પ્રાર્થનાનો અર્થ સમજ્યા વગર અંગત બાબતો માટે પ્રાર્થના કર્યા કરીએ છીએ, અને જ્યારે આવી પ્રાર્થનાનો જવાબ મળતો નથી ત્યારે ઈશ્વરને પાછા દોષ આપવા માંડીએ છીએ. ખરું કે નહીં? ઈસુ ખ્રિસ્તના રક્ત વડે પાપોની ક્ષમા પામેલી વ્યક્તિ ઈશ્વરનો મહિમા કરવા માટે, અદ્ભુત કૃત્યો કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરે છે. હવે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવ્યા વગર અને જો જીવનમાં કોઈ પાપ રાખી મૂક્યું છે અને એમ છતાં લાંબી પ્રાર્થનાઓ કરતા જ રહીએ અને બીજાઓને પણ એ પ્રાર્થનાઓ કરવા માટે વિનંતીઓ કરતા રહીએ, તો એનું કોઈ પરિણામ આવે ખરું? ના આવે. ઈશ્વરના અદ્ભુત કાર્યને પ્રથમ વ્યક્તિએ પોતે અનુભવવાનું છે, અને પછી જ એની મારફતે બીજાઓ ઈશ્વરનો મહિમા જોશે. સામાન્ય રીતે લોકોને માટે પ્રાર્થના કરવી એટલે વસ્તુઓની યાદી, જરૂરિયાતોની યાદી ઈશ્વર સમક્ષ મૂકી દેવી. આપણે મિત્ર માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આધારે જ ઈશ્વર પિતાને પ્રાર્થના કરી શકીએ. આપણે કંઈક છીએ એટલા માટે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે એવું નથી. ઈસુ ખ્રિસ્તના નામમાં કરેલી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુકૃત્યને લીધે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમા માટે છે. કોઈકે કહ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ વગર કરેલી પ્રાર્થના એ તો સરનામા વગરના પત્ર જેવી છે. સરનામું કર્યા વગર કોઈ પત્ર તમે ટપાલ પેટીમાં નાખી દો તો એની દશા શું થાય?
એટલે મિત્ર ઈસુ ખ્રિસ્તના નામમાં કરેલી પ્રાર્થના સાચા સરનામાવાળી પ્રાર્થના છે, જે ઈશ્વર પિતા સુધી પહોંચે છે અને એનો ઉત્તર મળે છે. 16મી ને 17મી કલમ જોશો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું ઈશ્વર પિતાને વિનંતી કરીશ અને તે હંમેશને માટે તમારી સાથે વસવા બીજો સહાયક એટલે સત્યનો આત્મા મોકલી આપશે. દુનિયા તેને સ્વીકારતી નથી, કારણ તે તેને જોઈ શકતી નથી અને ઓળખતી નથી, પરંતુ તમે તેને ઓળખો છો, કારણ તે તમારી સાથે જ છે અને તમારા અંતરમાં વસે છે. હવે મિત્ર, આપણે જે યુગમાં જીવીએ છીએ એના માટેનું આ એક વિશિષ્ટ સત્ય છે. ઈસુ ખ્રિસ્ત આપણને આ યુગમાં પવિત્ર આત્માની હાજરી વિશે પ્રકાશ આપી રહ્યા છે. હવે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં જણાવ્યા પ્રમાણે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પહેલા અને 50માના દિવસે પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ ઉપર ઉતરી આવ્યા. એ પહેલા પવિત્ર આત્મા અમુક ચોક્કસ વ્યક્તિઓની ઉપર થોડા સમય માટે આવતો હતો અને ઈશ્વરનું કાર્ય પૂરું કરીને પાછો જતો હતો. એ રીતે તમે જુઓ તો જૂના કરારમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરના પસંદ કરેલા લોકો ઈશ્વરના કાર્યને પૂરું કરવા પવિત્ર આત્મા પ્રાપ્ત કરતા હતા. ઈશ્વર એમને આપતા હતા પવિત્ર આત્મા. હવે ઈશ્વરનું કાર્ય પૂરું કરીને પવિત્ર આત્મા પાછો જતો હતો, પરંતુ હવે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને પવિત્ર આત્મા કાયમને માટે તેમની સાથે રહેવા, એમના અંતરમાં આંતરનિવાસ કરવા માટે મોકલે છે. એ વિશેની વાત કરે છે. ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણના 50મા દિવસે ઈશ્વર પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર લોકોની ઉપર ઉતરી આવ્યા. આ અગાઉ પવિત્ર આત્માએ આવો કાયમી વસવાટ કર્યો નહોતો મિત્ર. હવે પવિત્ર અને આત્મા એ પવિત્ર આત્માનું વર્ણન છે, પણ સહાયક એ પવિત્ર આત્માનું નામ છે. આ નામ બહુ જ બંધ બેસતું નામ છે. દાખલા તરીકે સહ એટલે સાથે અને યક એટલે મજબૂત. પવિત્ર આત્મા આપણી સાથે કાયમ માટે રહેનાર શક્તિશાળી મજબૂત આત્મા છે. ઈસુ ખ્રિસ્ત પોતાના પિતાની પાસે પાછા જાય છે, પરંતુ હવે ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને અને ત્યારબાદ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા લોકોને અનાથ કે એકલા અટુલા મૂકી દેતા નથી. ત્રિએક ઈશ્વર હવે પવિત્ર આત્મામાં પોતાના લોકોની સાથે કાયમ માટે વસવાટ કરવા આવે છે, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કહે છે. આપણા માટે આ કેટલા બધા આનંદના સમાચાર છે મિત્ર. આપણને ઈશ્વરે એકલા અટુલા મૂકી દીધા નથી. આ દુનિયામાં આપણે ઈશ્વર પરાયણ, ઈશ્વરની આધીનતામાં અને ઈશ્વરની હાજરીમાં જીવન જીવી શકીએ, એટલા માટે ત્રિએક ઈશ્વર પવિત્ર આત્મામાં આપણી સાથે છે. ઈસુના નામનો અર્થ થાય ઇમાનુએલ. ઇમાનુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ મુક્તિનો માર્ગ ખુલ્લો મૂકીને પાછા સ્વર્ગમાં ચડી ગયા, પરંતુ આજે પવિત્ર આત્મા આપણી સાથે છે મિત્ર. કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના મુક્તિદાતા તરીકે માન્ય રાખે છે, ત્યારે એ જ સમયથી એ વ્યક્તિના હૃદયમાં પવિત્ર આત્મા રહેવા માટે આવે છે. પવિત્ર આત્માની ભેટ એ તો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા લોકો માટે સૌથી મહાન અને કિંમતી ભેટ છે. હવે આગળ 18 થી 20 કલમો તમે જુઓ મારી સાથે સાથે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે હું તમને અનાથ મૂકી દઈશ નહીં. હું તમારી પાસે પાછો આવીશ. થોડી વાર પછી દુનિયા મને જોશે નહીં, પરંતુ તમે મને જોશો અને હું જીવંત છું, માટે તમે પણ જીવશો. તે દિવસ આવે ત્યારે તમને ખાતરી થશે કે હું મારા ઈશ્વર પિતામાં વસું છું અને હું તમારામાં વસું છું અને તમે મારામાં વસો છો. 18મી કલમમાં અનાથ શબ્દ વાપરવામાં આવ્યો છે. ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે હું તમને અનાથ મૂકી દઈશ નહીં, પણ પવિત્ર આત્મા સ્વરૂપે હું તમારી પાસે આવીશ અને તમારી સાથે રહીશ. ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર વ્યક્તિ આ દુનિયામાં અનાથ નથી મિત્ર. પવિત્ર આત્મા એની ખાતરી કરાવે છે. હવે 19 થી 20 કલમોમાં જણાવ્યા પ્રમાણે એ દિવસ શબ્દનો અર્થ શું છે? એ શબ્દનો અર્થ છે જે દિવસે પવિત્ર આત્માનું આ દુનિયામાં આગમન થયું એ દિવસ. 50માના દિવસથી પવિત્ર આત્મા આ દુનિયામાં આવ્યા છે અને એ પછી બીજું વિધાન આપણને જોવા મળે છે, હું તમારામાં વસું છું અને તમે મારામાં વસો છો. હવે હું તમારામાં અને તમે મારામાં, એવું યોહાન અનુસાર શુભ સંદેશમાં વારંવાર આવે છે. અને આ વિધાન મિત્ર એક અદ્ભુત ગાઢ ઘનિષ્ઠ સંબંધ પ્રગટ કરે છે.
આપણો ઉદ્ધાર, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી આપણો ઉદ્ધાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા થાય છે. મિત્ર, ઈસુ ખ્રિસ્ત આપણા મુક્તિદાતા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી જ આપણે સલામત બનીએ છીએ. ઈસુ ખ્રિસ્તમાં જ આપણે ઉદ્ધાર પામીએ છીએ. કાં તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકીને ઈસુ ખ્રિસ્તમાં રહીએ, અથવા તો ઈસુ ખ્રિસ્ત પર અવિશ્વાસ કરીએ અને એમનાથી દૂર થઈ જઈએ. ઈસુ ખ્રિસ્તમાં રહેવાથી આપણે ન્યાયી અને શુદ્ધ જીવન જીવી શકીએ છીએ. ઈસુ ખ્રિસ્તમાં રહેવાનો અર્થ એ જ છે, ઈશ્વરની નજરમાં ન્યાયી અને દુનિયાની સર્વ અશુદ્ધિઓથી શુદ્ધ. 21મી કલમ જુઓ, ઈસુ ખ્રિસ્ત શું કહે છે? જે કોઈ મારી આજ્ઞાઓ સ્વીકારીને તેમનું પાલન કરે છે તે જ મારા પર પ્રેમ કરે છે. તેના પર મારા પિતા પણ પ્રેમ કરે છે. હું પણ તેની પર પ્રેમ કરીશ અને તેની આગળ પોતાને પ્રગટ કરીશ. જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓ પાળતી નથી, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરે છે એવું કહી શકે જ નહીં. જો તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થતા નથી, તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરતા નથી. ઈસુ ખ્રિસ્તે સ્પષ્ટ રીતે જણાવવા માંગે છે કે જે મને પ્રેમ કરે છે તે મને આધીન રહે છે. પ્રેમની સાબિતી તો આધીનતા દ્વારા પ્રગટ થાય. મિત્ર, આપણે આપણા રોજિંદા વ્યવહારુ જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન રહીએ છીએ ખરા? કેટલા પ્રમાણમાં? પવિત્ર આત્મા બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો દ્વારા આપણને માર્ગદર્શન અને દોરવણી પૂરી પાડે છે. જો આપણે આ વચનો સાંભળવા છતાં પણ એ પ્રત્યે દુર્લક્ષ સેવીએ તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરતા નથી. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે પ્રેમ કરતા જ નથી. પ્રેમ માત્ર હોઠો દ્વારા પ્રગટ નથી થતો, એ તો જીવન દ્વારા સાબિત થાય છે. 22મી કલમમાં શું કહે છે? યહુદા જે ઇસ્કારિયોત ન હતો, તેણે કહ્યું, પ્રભુજી, તમે પોતાને અમારી આગળ પ્રગટ કરશો અને દુનિયા આગળ નહીં, તેનું કારણ શું? આ યહુદાનો પ્રશ્ન બહુ જ અર્થસૂચક છે. પ્રભુ, તમે અમારી સમક્ષ પોતાને પ્રગટ કરશો, પરંતુ દુનિયા સમક્ષ પ્રગટ નહીં કરો, એવું કેમ? એવું શા માટે? જાણે યહુદાને દુનિયાના લોકોની બહુ જ કાળજી હોય અને દુનિયાના લોકો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા બચી જાય એવું એને સંપૂર્ણપણે ખાતરી થઈ હોય એવું લાગે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જવાબ આપે છે એ તમે જુઓ, 23 અને 24 કલમ. ઈસુએ તેને જવાબ આપ્યો, જે કોઈ મારા પર પ્રેમ કરે છે તે મારા કયા પ્રમાણે ચાલશે? તેના પર મારા પિતા પ્રેમ કરશે અને હું તથા પિતા તેની પાસે આવીશું અને તેનામાં વાસ કરીશું. પણ જે મારા પર પ્રેમ કરતો નથી તે મારા કયા પ્રમાણે કરતો નથી? જે સંદેશ તમે સાંભળ્યો છે તે મારો નથી, પરંતુ મને મોકલનાર ઈશ્વર પિતાનો છે. હવે આપણે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ કે નહીં, એ આપણા આધીનતા ભર્યા જીવન દ્વારા પ્રગટ થાય છે. દુનિયાના લોકો જાણે છે અને જુએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં છે કે નહીં. ઈસુ ખ્રિસ્ત તો કહે છે કે જે કોઈ મારા પર પ્રેમ કરે છે તે મારા કયા પ્રમાણે ચાલશે. તમે મિત્ર કોના કયા પ્રમાણે ચાલો છો? તમારી બુદ્ધિના કયા પ્રમાણે? તમારા દેહની ઈચ્છાઓ પ્રમાણે કે દુનિયાના ધારાધોરણો પ્રમાણે? પ્રભુનું વચન, નીતિ વચનનું જે પુસ્તક છે એના 3 અધ્યાયની 5મી કલમમાં કહે છે કે તારા ખરા હૃદયથી ઈશ્વર ઉપર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ ઉપર આધાર ના રાખ. અને એ પછી ગીતશાસ્ત્રના પુસ્તકના 37મા અધ્યાયની 5મી કલમમાં કહેવામાં આવ્યું છે કે તારા માર્ગો ઈશ્વરને સોંપ, ઈશ્વર ઉપર ભરોસો રાખ અને ઈશ્વર તને ફળીભૂત કરશે. ઈશ્વરને આધીન રહેવું બહુ જ જરૂરી છે. મિત્ર, જેને તમે આધીન રહો છો એને તમે પ્રેમ કરો છો, એ સાબિત થાય છે. 25-26 કલમ જુઓ. હજુ તો હું તમારી સાથે છું, ત્યારે જ આ વચન મેં તમને કહ્યા છે. સહાયક એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારે નામે મોકલશે તે તમને બધું સમજાવશે અને મેં તમને જે જે કહ્યું તેની યાદ દેવડાવશે. ઈસુ ખ્રિસ્ત દુનિયાને ભૂલી ગયા નથી. હકીકતમાં તો ઈસુ ખ્રિસ્ત દુનિયા વિશે જ વિચારી રહ્યા છે. ઉપરની મેળીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને આ બધા સત્યો અને સત્ય વચનો એટલા માટે જણાવી રહ્યા છે કે આ શિષ્યો પવિત્ર આત્માના પરાક્રમ વડે દુનિયાને સાંભળેલા વચનો કઈ સંભળાવે. આ દુનિયાને મિત્ર માત્ર આ શિષ્યોની મારફતે જ સત્ય મળવાનું હતું, સનાતન સત્ય. એ લોકો જ સત્યના માધ્યમ હતા. યોહાન આ જ શિષ્યોમાંનો એક વ્યક્તિ હતો જેણે પવિત્ર આત્માના પરાક્રમ વડે આ સત્ય લખાણો લખ્યા છે. અને ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે પવિત્ર આત્મા તમને બધું સમજાવશે અને મેં તમને જે જે કહ્યું તેની યાદ દેવડાવશે.
જો મિત્ર તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ રાખો છો, વિશ્વાસ કરો છો, તો તમારા માટે પણ આ એટલું જ યથાર્થ છે. 27મી કલમ જુઓ. ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે હું તમને શાંતિ આપીને જાઉં છું. મારી પોતાની શાંતિ હું તમને આપું છું. જેમ દુનિયા તમને શાંતિ આપે છે તેમ હું તમને આપતો નથી. ચિંતા કરશો નહીં, તેમજ હિંમત પણ હારશો નહીં. હવે મિત્ર, કૃપા કરીને પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકમાં આ કલમ નીચે તમે લીટી દોરી લો. જુઓ તો ખરા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેટલી અદ્ભુત ખાતરી આપણને આપે છે. હું તમને શાંતિ આપીને જાઉં છું. મારી પોતાની શાંતિ હું તમને આપું છું. અદ્ભુત એવી આ કલમ છે. જીવનની અંદર ગમે તેવા સંકટો આવે, ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, ગમે તેવા ઝંઝાવાતો આવે, ત્યારે આ કલમ મિત્ર યાદ રાખજો. ઈસુ ખ્રિસ્તે તમને ખાતરી આપી છે કે હું તમને શાંતિ આપું છું. મારી પોતાની શાંતિ હું તમને આપું છું. હિંમત રાખજો, ચિંતા કરશો નહીં. કેટલી અદ્ભુત ખાતરી, કેટલી અદ્ભુત ખાતરી. મારા પોતાના જીવન માટે મેં મિત્ર આ કલમ ઉપર બહુ જ આધાર રાખ્યો છે અને મારા જીવનમાં આવતી અલગ અલગ ભયંકર પરિસ્થિતિઓમાં પણ આ વચને મને અદ્ભુત એવી ખાતરી આપી છે, અદ્ભુત એવો દિલાસો આપ્યો છે, અદ્ભુત એવી હિંમત આપી છે મિત્ર. હવે 28 થી 31 કલમો જુઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મેં તમને જે કહ્યું છે તે તમે સાંભળ્યું છે. હું જાઉં છું, પરંતુ હું તમારી પાસે પાછો આવીશ. જો તમને મારા પર પ્રેમ હોય તો હું પિતા પાસે જાઉં છું, તેથી તમને આનંદ થવો જોઈએ, કારણ પિતા મારા કરતા મોટા છે. એ બધું થાય એ પહેલા મેં તમને કહી દીધું છે, જેથી એ બને ત્યારે તમે તે માની શકો. હું તમારી સાથે વધુ વાત કરીશ નહીં, કારણ આ દુનિયાનો શાસન કરતા આવી રહ્યો છે. એને મારા પર કશી સત્તા નથી, પણ હું ઈશ્વર પિતા પર પ્રેમ કરું છું અને તે માટે જ તેમની આજ્ઞા પ્રમાણે ચાલું છું. તેની દુનિયાને ખબર પડવી જોઈએ. ચાલો આપણે અહીંથી જઈએ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે તમારે હતાશ કે નિરાશ કે દુઃખી થયા વગર આનંદ કરવાનો છે, હર્ષ પામવાનો છે, કારણ કે મારા જવાથી તમે એક અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત કરવાનો છો. પવિત્ર આત્મા સદા માટે તમારી સાથે રહેવા આવનાર છે. એ આશીર્વાદ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતા પાસે પાછા જવા વિશે અને પવિત્ર આત્મા સહાયકને તેમના શિષ્યોની પાસે મોકલવા વિશે અહીંયા જણાવી રહ્યા છે. વાલા મિત્ર, જો આજે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો તો ખાતરી રાખો, પવિત્ર આત્મા તમારી સાથે છે. તમે એકાંતમાં હો કે માનવ મેદનીમાં, પણ પવિત્ર આત્મા તમારી સાથે છે. જ્યાં જાઓ ત્યાં, તમે ઘરમાં હો કે બહાર નોકરી પર જાઓ કે ધંધાર્થે જાઓ, ગમે ત્યાં, અને પવિત્ર આત્મા તમારામાં રહે એટલા માટે તમારે પ્રભુ ઈસુને પ્રેમ કરવાનો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન રહેવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે હવે ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે વધારે સમય માટે વાતો કરનાર નથી, કારણ કે થોડા જ કલાકોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ થવાની હતી અને તેમના શિષ્યો વેર વિખેર થઈ જવાના હતા. આ દુનિયાનો રાજા શૈતાન ત્યાં આવનાર હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગેત્સેમાને નામના બાગમાં શૈતાનની સામે ભયાનક સંઘર્ષ કર્યો અને ઈશ્વર પિતાને સતત આધીન રહીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીના પાપ નિવારણ માટે ક્રૂસ ઉપર જવા તૈયાર થઈ ગયા. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ પછી પુનરુત્થાન અને સ્વર્ગમાં ગયા બાદ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માને એક સહાયક તરીકે મોકલવા માટે પોતાના શિષ્યોને અદ્ભુત એવું વરદાન આપે છે. મિત્ર, આપણે મિત્ર એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જે યુગ પવિત્ર આત્માનો યુગ છે, અને એટલા માટે જ્યારે પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે આકર્ષણ અનુભવો, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દોરવાઓ, ત્યારે પવિત્ર આત્માનું તમારા જીવનમાં કાર્ય શરૂ થઈ ગયું છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકો તો તમે પવિત્ર આત્માને તમારા જીવનમાં પ્રાપ્ત કરવાના જ છો. માત્ર તમારા પાપોની તમને ક્ષમા મળે, તમારા દુષ્કર્મોના બંધનોમાંથી તમને છુટકારો મળે અને તમને અનંત જીવન મળે એટલું જ નહીં, પણ એ જ ક્ષણથી, જે ક્ષણથી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો, એ જ ક્ષણથી પવિત્ર આત્મા
તમારામાં